તો હવે આપણે જે જોવાના છે ને એ છે તમારી ટ્રીપ સર્કિટ સુપરવિઝન કોઇલ. શું જોવાના છે? ટ્રીપ સર્કિટ. તમને યાદ હોય ને તમને એક ટ્રીપિંગ સર્કિટ બતાવી હતી કે આ તમારો એક બસ બાર છે. આ બસ બાર માંથી તમારી લાઈન જઈ રહી છે. તમે અહીંયા કરતી ધારો કે એક સીટી મૂકી દીધી છે. આ શેનું સિગ્નલ આપશે? સીટી કરંટ. કરંટ સ્ટેપ ડાઉન કરી આપશે અને આ જ બસ બાર ઉપરથી એક તમે શું મૂકી રાખેલું છે? પીટી. ત્યાંથી કયું સિગ્નલ મળશે? વોલ્ટેજનું. એટલે ધારો કે રિલે તમારી ડાયરેક્શનલ છે કાં તો પાવર વાળી રિલે છે જેને બે ઇનપુટ જોઈતા હોય તો આ વસ્તુ પોસિબલ થાય. આગળ જશે અહીંયા આગળથી તો અહીંયા આગળ તમારું એક બ્રેકરનો કોન્ટેક્ટ મૂકી રાખેલો છે. બ્રેકરનો કોન્ટેક્ટ જે નોર્મલી ક્લોઝ હોય છે. નોર્મલી શું હશે? ક્લોઝ. ભલે અંદર બતાવ્યો ઓપન છે. એક કામ કરો, ચાલો કન્ફ્યુઝન ના થાય એટલા માટે ક્લોઝ જ બતાવી દઈએ. આ તમારું બ્રેકર શું છે? ક્લોઝ. આ એનો કોન્ટેક્ટ છે. આ ધારો કે પ્લન્જર જઈ રહ્યું છે અને અહીંયા આગળ ધારો કે એક ફોલ્ટ થયો. શું થઈ ગયું? ફોલ્ટ. જેવો ફોલ્ટ થશે ને એટલે અહીંયા આગળથી આ એક પ્લન્જર એક્ટિવેટ થશે અને અહીંયા આગળથી એક આનો ડીસી સપ્લાય જશે આગળ જે આ પ્લન્જરને આપશે. એટલે શું કરશે ખબર? આ સીટી ને પીટી નો કોન્ટેક્ટ અહીંયા આગળ જે આ સપ્લાય આવે છે કોનાથી આવશે? રિલેથી. રિલેને સપ્લાય કોને આપ્યો? આ સીટી નું સિગ્નલ બી મળતું હશે અને પીટી નું સિગ્નલ બી મળતું હોય. જનરલી જો 2 ઇનપુટ રિલે હોય તો, અને ના હોય સિંગલ ઇનપુટ રિલે હોય તો ખાલી એક સીટી નું સિગ્નલ એને મળે. જેવું સિગ્નલ મળે રિલે ઓક્સિલરી રિલેને એક કમાન્ડ આપશે. એક કમાન્ડ આપે તો આ પ્લન્જર શું થઈ જશે? ક્લોઝ. એટલે અહીંયા કરતી બેટરી સપ્લાય મળશે અને ટ્રીપ કોઇલ ને. આ ટ્રીપ કોઇલ મારી શું થશે? એનર્જાઇઝ. ટ્રીપ કોઇલ શું થશે? એનર્જાઇઝ થશે ને એટલે આ કોન્ટેક્ટ ને શું કરશે? ધક્કો માર દેશે. અટ્રેક્શન અને રિપલ્ઝન બંને હોઈ શકે. મૂવિંગ આયન એટ્રેક્શન અને મૂવિંગ આયન રિપલ્ઝન. તે મારી એનર્જાઇઝ થાય તો આ પ્લન્જર ઓપન થશે. એટલે કે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે આ મારો બ્રેકરનો છે શું થઈ જશે? ઓપન થઈ જશે. ઓકે. કોઈ કારણસર આ ટ્રીપ કોઇલ જ ખરાબ થઈ જાય તો? કોઈ કારણસર આ ટ્રીપ કોઇલ જ ખરાબ થઈ જશે તો શું? એ કેસમાં પ્રોટેક્શન કેવી રીતે આપવાનું? તો એ કેસ માટે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને સુપરવાઇઝ કરવા માટે, એટલે કે બરોબર છે કે નહીં. જેમ તમારી ગાડીમાં પેલું રેડ સિગ્નલ એક ચાલુ હોય ને, ગાડી ભલે બંધ હોય કે ચાલુ હોય, એ શું બતાવે છે કે ભાઈ ગાડી અંદરથી હેલ્ધી છે, સર્કિટ એની ઓકે છે, દરેક સેન્સર બરોબર કામ કરી રહ્યા છે, ગાડીનું બાકીનું બધું ફંક્શનિંગ નોર્મલ છે. તો એવું જ આનું સુપરવિઝન થાય અને એ જે કરતું હોય એને કહેવાય ટ્રીપ સર્કિટ સુપરવિઝન. ટ્રીપ સર્કિટ સુપરવિઝન. હવે મારી મેઇન ટ્રીપ સર્કિટની કોઇલ તો આ છે જ. તો આનું સુપરવિઝન કરવા માટે મારી એક રિલે મૂકેલી હશે જે કન્ટિન્યુઅસ મોનિટર કરતું હશે ને કે આ રિલે ઓકે છે કે નહીં. એ કામ કોનું છે? તો કે એક રિલે લગાડી છે. ચાલો સરસ. તો મારે હવે શું જોઈશે પહેલા એ લિસ્ટ આઉટ કરી દઈએ. એક તો શું જોઈશે? રિલે જોઈશે. આ રિલે જે છે દરેક બ્રેકરમાં રિલાયબિલિટી માટે 2 ટ્રીપ કોઇલ આપેલી હોય. કેટલી આપેલી હોય? 2 ટ્રીપ કોઇલ આપેલી હોય. 2. હવે 2 ટ્રીપ કોઇલને મારે એનર્જાઇઝ કરવી હોય તો મારે રિલેના કેટલા કોન્ટેક્ટ વાપરવા પડે? અથવા તો સાદી ભાષામાં કહું તો કેટલી ઓક્સિલરી રિલે જોઈશે? એવું કહું છું, આને જોવા માટે આવી 2 ટ્રીપ કોઇલ છે મારી પાસે. 2 ટ્રીપ કોઇલને સુપરવાઇઝ કરવી હોય તો મારે કેટલી ઓક્સિલરી રિલે જોઈશે? 2. ઓકે. તો મારે 2 ટ્રીપ કોઇલ છે અને મારે કેટલી કોઇલ જોઈશે? 2 ઓક્સિલરી રિલે. AR લખું છું હમણાં. મેઇન તો એક રિલે તો મારી છે જ જે આ જોવાની છે. બીજું શું જોઈશે? તો કે સર કંટ્રોલ કેબલ. એના કંટ્રોલ કેબલ બી તો જોઈએ ને કે જે રિલે સુધી સિગ્નલ પહોંચાડતા હોય. અને સર મેઇન તો ડીસી સપ્લાય.
કે આ હશે તો જ એનર્જાઇઝ કે ડીએનર્જાઇઝ થશે ને, આ તો મેઇન હીરો છે. એટલે આવું ના હોય તો ત્યાં આગળ શું લખાય? બેટરી અથવા તો ડીસી સપ્લાય. ઓકે, જો તમે સમજો કે મારી રિક્વાયરમેન્ટ મને ખબર પડી ગઈ છે કે ભાઈ મારે જો બ્રેકરની ટ્રીપ કોઇલનું સુપરવિઝન કરવું હોય તો મારે આટલી વસ્તુની જરૂરિયાત રહે છે. ક્લિયર? કેમ કે અરેન્જમેન્ટ પછી થાય, પહેલા વસ્તુ શું જોઈશે એ તો લાવો. તો ઓબ્ઝર્વેશન પરથી મને આટલું ખબર પડે કે ભાઈ મને આટલી વસ્તુની જરૂરિયાત છે. ઓકે, હવે ધારો કે સર તમે લાયા તો 2 ટ્રીપ કોઇલ છે મારી, બંને ટ્રીપ કોઇલ એક જ સરખા કોન્ટેક્ટ થી ઓપન થાય કાં તો ક્લોઝ થાય તો રિલાયબિલિટી મળે ખરી? વિચારી જુઓ. કેમ કે જેવું કોઈ કોન્ટેક્ટ ક્લોઝ થશે, ઇવેન્ટ બનશે, તો ધારો કે પહેલા બંને ક્લોઝ હતી તો હવે શું થઈ જાય? બંને તો એમાંય એ કરંટનું સિગ્નલ ના જવા દે. એટલે સર હવે મને ખબર પડી કે સર લોજિક ઊંધા વાપરવા પડશે. આ બંને ઓક્સિલરી કોન્ટેક્ટ જે વાપરીશ એમાં એક નોર્મલી ઓપન કોન્ટેક્ટ વાપરીએ અને એક નોર્મલી, અચ્છા, એટલે સર એકનો કોન્ટેક્ટ નોર્મલી ઓપન અને એકનો કોન્ટેક્ટ નોર્મલી ક્લોઝ. તમારી ચોપડીની રીતે કહું તો અહીંયા આગળ લખેલું છે રિલે એ અને રિલે બી. આનો કોન્ટેક્ટ નંબર 1, આનો કોન્ટેક્ટ નંબર 1 વાપરી શકાય. પણ એક કોન્ટેક્ટ નોર્મલી ઓપન હશે ને એક નોર્મલી ક્લોઝ. જેવી કઈ ઇવેન્ટ બને તો આ નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું થઈ જશે? એનો કન્વર્ટ ઇન્ટુ ક્લોઝ. હજી બી તમે આ ભૂલ કરો છો. એનો એનસી કેવી રીતે થાય? નોર્મલી કુંવારો છે, નોર્મલી પરિણીત છે એવું કહેવાય ને. નોર્મલી કુંવારો છે, લગ્ન થયા પછીથી એનું સ્ટેટસ બદલાયું પરિણીત. નોર્મલી ડાયો, નોર્મલી ગાંડો એવું કહેવાય કે ભાઈ નોર્મલી ડાયો હતો પણ કઈક ઘટના બની એટલે ગાંડો થઈ ગયો. તો નોર્મલ અવસ્થા બે એક સાથે હોઈ શકે ખરી? હજી આટલું સાદા એક્ઝામ્પલ થી સમજાવું છું તો તમે ભૂલ તો આ જ કરો છો કે એનો કન્વર્ટ ઇન્ટુ સી. ખાલી સી બોલો, ક્લોઝ થાય છે. અને એનસી કન્વર્ટ ઇન્ટુ ઓ. એટલે કે નોર્મલી ઓપન કોન્ટેક્ટ થઈ જાય ક્લોઝ અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ થાય ઓપન. આ હંમેશા યાદ રાખો. આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થી સમજાવજો. અને એના માટે કઈ ઘટના બનવી જોઈએ, એટલે કે કોન્ટેક્ટ ક્લોઝ થવો જોઈએ કાં તો રિલેની કોઇલ એનર્જાઇઝ થવી જોઈએ. રિલેની કોઇલ એનર્જાઇઝ થવા માટે એને સપ્લાય મળવો જોઈએ. એને સપ્લાય મળવા માટે કન્ટિન્યુઅસ ચેક કરવું પડશે. સર, તો આ બ્રેકરની કન્ડિશન જો મારે જોવી હોય તો બ્રેકર કાં તો ઓપન હોય કાં તો ક્લોઝ હોય. બીજી કોઈ વચ્ચેની સ્થિતિ છે? બ્રેકર કાં તો ઓપન હોય કાં તો ક્લોઝ હોય, એના સિવાય બીજું કશું હોય? ઓકે, તો આદર્શ કન્ડિશન કઈ કહેવાય કે બ્રેકર કેવું જોઈએ? ક્લોઝ. ધારો કે ક્લોઝ નથી તો એ ક્લોઝ થયા પહેલાની કન્ડિશન કહેવાય? બંધ નથી એટલે ખુલ્લું છે તો એ બંધ થતા પહેલાની કન્ડિશન કહેવાય? હા કે ના? તો એનું નામ છે પ્રી ક્લોઝ કન્ડિશન. શું કહેવાય? પ્રી ક્લોઝ કન્ડિશન. આમાં બ્રેકર શું છે મારું? ઓપન. બ્રેકરનું સ્ટેટસ ખાસ ખબર પડવી જોઈએ કે બ્રેકરનું સ્ટેટસ શું છે. ક્લિયર? અને બીજી એક કન્ડિશન કે ભાઈ હવે બ્રેકર થઈ ગયું ક્લોઝ, એના પછી જ તમે જોવાના છો ને. ક્લોઝ થયા પહેલા જો તમે જોશો તો એ ઓપન છે, ક્લોઝ થતી વખતે બી તમે જોશો તો બી ઓપન કન્ડિશન છે. પણ જેવું ક્લોઝ થયું તો તમે હવે કશું બી જોશો તો એના પછી જોવાના છો, તો એને શું કહેવાય? પોસ્ટ ક્લોઝ, કે બંધ થયા પછીની સ્થિતિ. તો બીજી સ્થિતિ કઈ છે? પોસ્ટ ક્લોઝ કન્ડિશન. આમાં બ્રેકર શું હશે? પોસ્ટ ક્લોઝ, એટલે કે ક્લોઝ થયા પછી. તો બ્રેકર શું હશે? ક્લોઝ. ક્લિયર? આમાં લોજિકમાં હવે કોઈ ડાઉટ હોય તો બોલો.
સર હવે આ પ્રી ક્લોઝ વખતે સર્કિટ કેવી હોય અને પોસ્ટ ક્લોઝ વખતે સર્કિટ કેવી હોય એ તો સમજાવો. તો એનો કંટ્રોલ ડાયાગ્રામ હમણાં ડ્રો કરી દઈએ એટલે વાર્તા થઈ જાય પૂરી. આટલું લખી લો પહેલા એટલે પછી સમજાઈ દો. આપણે જોઈએ છે એ છે મારી પ્રી ક્લોઝ કન્ડિશન. કઈ કન્ડિશન છે? પ્રી ક્લોઝ કન્ડિશન. હવે સમજો કે આમાં મારું બ્રેકર શું છે? ઓપન. બ્રેકર ઓપન હશે તો પાવર ફ્લો થતો હશે ખરો? લોજિક સમજો પહેલા કે મારું બ્રેકર જ ઓપન છે તો કોઈ કરંટ આગળ જતો હશે. અચ્છા, બ્રેકર ઓપન ક્યારે થયું હશે? કાં તો કંઈક ફોલ્ટ આવ્યો હશે, કાં તો કંઈક તમે મેન્ટેનન્સ કરી રહ્યા હશો. કેમ કે બ્રેકર તો હેલ્ધી કન્ડિશનમાં બી ઓપન થઈ શકે છે અને ફોલ્ટી કન્ડિશનમાં બી ઓપન થઈ શકે. મેન્યુઅલી બી ઓપન થાય, રિમોટલી બી ઓપન થાય, એટલે ઓટોમેટિકલી જે તમે સિગ્નલ મોકલો કંટ્રોલ રૂમમાંથી તો બી થઈ શકે છે. ઇન ધ ઇવેન્ટ ઓફ ફોલ્ટ બી થાય અને ડેડિકેટેડ મારે મેન્ટેનન્સ કરવું હોય તો હું જાતે બી એને ઓપન કરી શકું. એટલે મારી પાસે એ વ્યવસ્થા છે. તો તે ટાઈમ દરમિયાન પાવર ફ્લો થતો ઓકે, પાવર ફ્લો થતો નથી. પણ મારે હવે જે ટ્રીપ કોઇલ છે આનું સુપરવિઝન કરવા માટે મારે બે રિલે લગાવવાની છે. તો એ એક છેડો કોની સાથે કનેક્ટેડ છે? પોઝિટિવ સાથે છે. જો જાતે જો પોઝિટિવ સાથે કનેક્ટેડ છે તો મેં શું કર્યું? પોઝિટિવ સપ્લાય સાથે એને કનેક્ટ કરી દીધું. હવે મારી કેટલી રિલે છે? બે રિલે છે. ઓકે, તો પહેલી મારી રિલે 1 RA1 લખી દઉં. રિલે 1 એનો પહેલો કોન્ટેક્ટ છે. પહેલો કોન્ટેક્ટ એટલે ટ્રીપ કોઇલ અત્યારે કઈ કન્ડિશનમાં છે? ઓપન. તો RA નો નોર્મલી ઓપન કોન્ટેક્ટ. આ કોન્ટેક્ટ કયો છે? નોર્મલી ઓપન. આ કોન્ટેક્ટ નોર્મલી ઓપન છે. પણ તમે વિચારો કે મારી ગાડી તો બંધ છે. ગાડી બંધ હાલતમાં બી એ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ તો થવું જોઈએ કે ભાઈ એ હેલ્ધી છે કે નહીં. વિચારો. તો સર મારે શું કરવું પડે? સર ગમે તે થાય, આ મારી જે ટ્રીપ સર્કિટની કોઇલ છે જેને ટ્રીપ કોઇલ સુપરવિઝન TCS કહું છું, આને મારો સપ્લાય તો મળવો જ જોઈએ. નેગેટિવ જો અહીંયાથી પોઝિટિવ થી આવીને અહીંયા સપ્લાય મળવો જોઈએ તો જ બંધ હાલતમાં જોઈ શકશે ને. તો જ પેલી બંધ હાલતમાં પેલી રેડ LED ગ્લો થયા કરે છે ગાડીમાં. એવું તો કરવું પડશે કે નહીં? કેવી રીતે આને બંધ કરીને સપ્લાય આપું? સર આપણી પાસે બીજી એક રિલેનો કોન્ટેક્ટ છે RB1. એ કયો છે? નોર્મલી ક્લોઝ. તો એ RB ને કેવી રીતે કનેક્ટ કરાય? તો કે સર આ કોન્ટેક્ટની પેરેલલમાં RB1 કોન્ટેક્ટની પેરેલલમાં, અને એનો કોન્ટેક્ટ કયો છે? નોર્મલી આ ક્લોઝ હાલતમાં છે. તો હવે મારી આ ટ્રીપ કોઇલ સર્કિટ જે છે એને સિગ્નલ ક્યાંથી મળે? પોઝિટિવ RA1 RB1 નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ થી TCS અને નેગેટિવ. આખી સાયકલ પૂરી થઈ. તો મારી ટ્રીપ કોઇલ એનર્જાઇઝ છે અત્યારે, હા કે ના? તો એને અત્યારે સિગ્નલ મળી રહ્યું છે. ઓકે, આના બી તો પોતાના કોન્ટેક્ટ હશે જે સિગ્નલ આગળ આપતા હશે, રિલેને જાણતો કરે ને, હા ભાઈ હું હેલ્ધી છું, હું હેલ્ધી છું. એના માટે એનું સિગ્નલ બી ચાલતું હોય. અત્યારે એને સપ્લાય મળી રહ્યો છે તો એનો નોર્મલી ઓપન કોન્ટેક્ટ બી હોય અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ બી હોય. તમારી ચોપડીની અંદરમાં નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ બતાવ્યો નથી, પણ ટ્રીપ કોઇલ સુપરવિઝન પાસે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ બંને કોન્ટેક્ટ. આ નોર્મલી કોન્ટેક્ટ ક્લોઝ જે છે ને એ પેલી લાલ ઇન્ડિકેટરમાં જાય છે. એટલે શું છે કે જો ટ્રીપ કોઇલ એનર્જાઇઝ હાલતમાં છે તો પેલું રેડ ઇન્ડિકેશન થયા જ કરે છે. પણ એના સિવાય બીજા કોઈ ફોલ્ટી ઇન્ડિકેશનને પાવર મળતો. પણ જેવું કદાચ કોઈ કારણસર આ TCS રિલેને સપ્લાય મળતો બંધ થઈ ગયો, ભાઈ અહીંયા આગળ ત્યાં પોઝિટિવ સપ્લાય બંધ થઈ ગયો, કાં તો રિલે A કાં તો રિલે B, આના મેઇન ઓક્ઝિલરી રિલે મારી ફેલ થઈ ગઈ, તો એ કેસમાં અહીંથી પાવર આગળ જતો બંધ થઈ જશે. તો આ કોઇલ જે છે ને એને સપ્લાય મળતો બંધ થઈ જશે. એટલે કંઈક ઇવેન્ટ બની તે ટાઈમ દરમિયાન આ કોન્ટેક્ટ બદલાઈ જાય.
કેમ કે સપ્લાય ના મળે તો બી એ કંઈક તો આપવું પડશે ને સિગ્નલ. સપ્લાય મળે તો પેલી રેડ ઇન્ડિકેશન આપે છે કે ભાઈ બધું હેલ્ધી છે. પણ સપ્લાય નથી મળતો ત્યારે એવું તમને એકનોલેજ કેવી રીતે કરી શકે કોઈ બી? તો એના માટે અહીંયા આગળ બી એક ઇન્ડિકેટર મૂકેલું હોય જે ફોલ્ટી કન્ડિશનનું હોય. આની સાથે અલાર્મ બી મુકાય, અનાઉન્સિએટર્સ બી મુકાય. એ બધું કામ ઓક્ઝિલરી રિલેનો કોન્ટેક્ટ કરશે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? ઓકે. હવે આ કેસની અંદરમાં સપ્લાય કેવી રીતે ગયો? તો જો ને ડાયરેક્ટ અહીંયા આગળથી આ પોઝિટિવ અને નેગેટિવ ક્લોઝ તો ટ્રીપ કોઇલને સપ્લાય મળી ગયો, એનર્જાઇઝ થઈ ગઈ. સર્કિટ તમારી પૂરી થશે. જો સિમ્પલ. તમને આનો જ કંટ્રોલ ડાયાગ્રામ બાજુમાં બી દોરીને આપેલો હશે, જોવું હોય તો જોઈ લો. જેમાં નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જ મૂકેલો હશે, બીજું કંઈ જ નહીં મૂક્યું. નોર્મલી ઓપન કોન્ટેક્ટ પર લખ્યું હશે RA1 અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ ઉપર લખ્યું હશે RB1. બાકી આખો સપ્લાય ડાયાગ્રામ સેમ ટુ સેમ, કોઈ ચેન્જ નહીં હોય. કેમ કે એના સિવાય બીજું કંઈ નવું આમાં થઈ શકે એવું જ નથી. આ RA1 નો કોન્ટેક્ટ અહીંયા આગળ બતાવેલો જે છે ને આ જ કોન્ટેક્ટને ઉપર બતાવ્યો. RB નો કોન્ટેક્ટ આની જોડે પેરેલલમાં. કેમ કે જો આ એક પાથ બન્યો અને આ તમારો બીજો પાથ, પેરેલલ ડાયાગ્રામ બની ગયો. તો RA નો નોર્મલી ઓપન કોન્ટેક્ટ અને RB નો નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ એકબીજા જોડે પેરેલલમાં છે. કદાચ બી ઇવેન્ટ બનશે તો આ નોર્મલી ઓપન ક્લોઝ થાય તો આ ઓપન થઈ જશે ત્યાંથી. તો એ બે કેસની અંદરમાં એને પાવર તો મળશે જ, અને એટલે જ બંને કોન્ટેક્ટ પેરેલલમાં છે. અને એ જશે ક્યાં? ટ્રીપ સર્કિટ સુપરવિઝન કોઇલમાં જાય, જે કન્ટિન્યુઅસલી જોવે કે ભાઈ મારી આ ટ્રીપ કોઇલ એનર્જાઇઝ અથવા તો ઓકે હાલતમાં છે. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. સર પોસ્ટમાં શું હશે? હવે ક્લોઝ થઈ ગઈ એટલે કોન્ટેક્ટનું સ્ટેટસ બદલી નાખો. કોન્ટેક્ટનું સ્ટેટસ બદલી નાખો. જે આ નોર્મલી ઓપન કોન્ટેક્ટ હતો એ શું હશે હવે? એકલો ક્લોઝ. એકલો ક્લોઝ. આ જ બધાની ભૂલ થશે. કેમ? હવે સર બ્રેકર ક્લોઝ થયું એટલે કોઈ ઘટના બની ગઈ. ઘટના બની ગઈ પછી આ નોર્મલી ઓપન કોન્ટેક્ટ શું હશે મારો? ક્લોઝ. અને આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ શું હશે? ઓપન. આના સિવાય બીજો કોઈ ફરક નહીં. જોઈ લો. પ્રી ફોલ્ટ એટલે કે પ્રી ક્લોઝ કન્ડિશનમાં જે કોન્ટેક્ટ ઓપન હતો, પોસ્ટ ક્લોઝ કન્ડિશનમાં એ ક્લોઝ. નોર્મલી ક્લોઝ હતો એ ઓપન. કેમ કે કોન્ટેક્ટ તમારું બ્રેકર ક્લોઝ થયું એટલે કે કંઈક ઇવેન્ટ બની, અને ઇવેન્ટ બને એટલે ખાલી કોન્ટેક્ટરના સ્ટેટસ બદલાઈ જાય. નોર્મલી ઓપન કોન્ટેક્ટ થઈ ગયો ક્લોઝ, નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ થઈ ગયો ઓપન. સર્કિટ રિમેન્સ ધ સેમ. તમને એવું લાગે ને આટલી જગ્યામાં સર બીજી વાર દોરવાની જરૂરત જ નથી, આના ઉપરથી જ સમજાઈ જાય છે, તો બીજી વખત કેમ દોરવાની? સમજો. તમે આમાં 4 આકૃતિ ગોખવા બેસો છો, પણ 4 આકૃતિ ગોખવાની જરૂરત જ નથી. આ એક ડાયાગ્રામ તમને આગળ ખબર છે, એના આધારે જ મેં આ લોજિક બનાવ્યું છે. બેસિક ઇન્ફોર્મેશન રાખશો, ફંડામેન્ટલી આગળ વધશો ને તો આમાં કઈ વધારે મહેનત નથી. આ જોઈ લો, લખી નાખો. કોઈ ગણના ટોપિક પર જે આપણે રિલેનું ક્લાસિફિકેશન જોયું હતું, એ રિલેના ક્લાસિફિકેશનની અંદરમાં આપણે એક વાત કરી હતી કે સર રિલે જે છે ને એમાં ઇલેક્ટ્રોમિકેનિકલ રિલે તો આપણે જોયેલી છે, પણ સાહેબ સ્ટેટિક રિલે અને એના પછી ડિજિટલ રિલેના એડવાન્સમેન્ટ્સ આવ્યા. હવે મારી જોડે ધારો કે સ્ટેટિક રિલે અવેલેબલ છે, મારી પાસે કઈ રિલે અવેલેબલ છે? સ્ટેટિક રિલે છે. તો સ્ટેટિક રિલે જો મારી પાસે હોય તો મારે શું કરવું પડશે? સર પહેલા તો મારે સિગ્નલ તો જોઈશે કે નહીં? જે કરંટ અને વોલ્ટેજના સિગ્નલ લાવવાના છે, તો સૌથી પહેલો બ્લોક કયો? સેન્સર્સ. સીટી અને પીટી ને સાદી ભાષામાં પ્રોટેક્શનની લેંગ્વેજમાં કહેવાય છે સેન્સર્સ. કારણ કે એ સ્ટેપ ડાઉન કરેલું સીટી જે છે કરંટનું મૂલ્ય આપશે અને પીટી છે એ વોલ્ટેજનું મૂલ્ય આપશે. એ રિલેને જોઈતી ભાષામાં અથવા તો જોઈતા મૂલ્ય પ્રમાણે સ્ટેપ ડાઉન કરેલું હશે. તો સૌથી પહેલા હું ધારો કે એકલા સેન્સર એવું લખું તો ચાલે કે સીટીપીટી લખું? તમે કોઈ એવું લખીએ, જો તમે સીટીપીટી કહેશો તો બી વાંધો નથી, પણ
હું છે ને તમારી સાથે NPTEL ની ઉપરમાં જે પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો કોર્સ ચાલે છે, ડોક્ટર AK પ્રધાન IIT દિલ્હી, એ કોર્સ ચાલે છે. એ કોર્સ હું બી અત્યારે ભણી રહ્યો છું, સાથે સાથે તમને બી આપું છું. કેમ કે મારે સાથે સાથે મારા ફંડામેન્ટલ્સ રિવાઇઝ થઈ જાય અને કદાચ બી હું કોઈ વસ્તુમાં ચૂક કરતો હોય તે સુધરી જાય, કારણ કે હું તમને 60 છોકરાઓને ભણાવું છું, તો મારાથી એમાં ભૂલ ના થવી જોઈએ. તો એ કોર્સ મારા માટે બી ઓનગોઈંગ છે અને તમને બી જો તમારા નોલેજ માટે કોર્સમાંથી શીખવું હોય તો એની લિંક શેર કરી આપું છું આજે તમને. ટેલિગ્રામ ચેનલ જોઈ લેજો, કારણ કે એ સર એક્ઝેક્ટ બેસિક્સથી ચાલશે. IIT ના સ્ટુડન્ટ્સને જે રીતે લોકો પ્રોટેક્શન ભણે છે, સેમ ટુ સેમ એ જ મેનરમાં ભણાવે છે. હું ઇવન બીજો બી એક કોર્સ જોઈન કરી લેવાનો છું, ડિજિટલ પ્રોટેક્શન સિસ્ટમ, ડોક્ટર ભાવેશ બાલજાનો, IIT રૂરકીમાં છે સર. એ ડિજિટલ પ્રોટેક્શન સિસ્ટમ પરનો કોર્સ છે. આ બધા કોર્સિસ એટલા માટે લેવાના કે પોતાનું એક ડેવલપમેન્ટ થવું જોઈએ. હું તમને ભણાવું છું, હું વર્ષોથી આનું આ જ ભણાવું છું ને. સિલેબસમાં નાનો મોટો ચીજ, પણ ફંડામેન્ટલ્સ કદાચ મારા કોઈક વીક થઈ ગયા હોય તો એના માટે હું અપડેટ થતો હોય તો તમારે તો અત્યારે જ પરીક્ષા આપવાની છે. કશું જ નહીં કરવાનું. આ કોર્સની ટ્રાન્સક્રિપ્ટ મૂકેલી હોય એ ટ્રાન્સક્રિપ્ટ લઈ લો, કોઈ બી AI ટૂલને આપીને કહે કે ભાઈ આને ગ્રાફિકલી મને સમજાવ અને એકદમ મારી અન્ડરસ્ટેન્ડ થઈ શકાય એવી લેંગ્વેજમાં તું મને આ લખીને આપી દે. મસ્ત રીતે જવાબો આપી દેશે તમને. તો શું થશે ખબર છે કે તમારી ચોપડીમાં કંઈક ખોટું હશે ને એ ત્યાં તમારો કન્સેપ્ટ સુધરી જશે. તમારે ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે બેટા, તો આવી નાની નાની ભૂલો તો તમારે થતી હોય ને તો કન્સેપ્ચ્યુઅલી અત્યારથી સ્ટ્રોંગ થતા જાઓ. તો આ એનો કન્વર્ટ્સ ઇન્ટુ NC જે બોલાય છે ને, આ બધી ભૂલો સુધરતી જશે. અને અત્યારે નહીં ખબર પડે, કદાચ 10-50 વર્ષની આજુબાજુ આટલો મોટો ટાઈમ જાય ને પછી બધી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારા જેવા હશે ઉપરની પોઝિશન પર, જે એના સબઓર્ડિનેટ્સને સાચું શીખવાડે કે ભાઈ કોઈ ઘટના બને એટલે નોર્મલ અવસ્થા બદલાઈ જાય. આ વસ્તુ હંમેશા મગજમાં ફિટ કરો. બાકી ઇન્ડસ્ટ્રીમાં લોકો હજી બી આ જ બોલે છે કે એનો કન્વર્ટ્સ ઇન્ટુ NC. અત્યારે આપણે જઈએ, હું હવે તમને કહું છું સ્ટેટિક રિલે. તો સ્ટેટિક રિલેના ચાલો, તો મારા સ્ટેટિક રિલે છે, સ્ટેટિક રિલેને બી ઇનપુટ તો જોઈશે જ. એ ઇનપુટ ક્યાંથી આવશે? સેન્સર્સ, એટલે કે CT ને PT. આપણે લખેલું રાખીએ CT એન્ડ PT. એટલે કયા કયા ઇનપુટ આવશે? કરંટ એન્ડ વોલ્ટેજ આવશે. ચલો, આ જે સિગ્નલ આવે છે એ તો ડાયરેક્ટ લાઇનમાંથી આવવાના. લાઇનમાં તો તમારો મેઇન પાવરનો કેબલ જતો હશે, જેના ઉપર બહુ હાઈ વોલ્ટેજ ને હાઈ કરંટ હશે પ્રાઇમરી સાઈડ ઉપર. ઓકે, તો એ બધા સિગ્નલ કેવા હશે? મારા એનાલોગ પ્રકારના સિગ્નલ હશે. આપણે જેટલી બી વખત સબસ્ટેશનમાં વિઝિટ કરી છે તો આપણે શું જોયું છે કે ભાઈ જે લાઇન પર પાવર જાય છે એ જ લાઇન પર કમ્યુનિકેશનના સિગ્નલ બી જાય છે. પ્લસ તમે વારે ઘડીએ કોઈ બી વસ્તુ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરતા હોય છે તો એના લીધે બી ટ્રાન્ઝિયન્ટ બનતા હોય, એના લીધે સ્વિચિંગ સર્જ બી આવતા હોય. તો એ બધાની અસર બી તો ઓછી કરવા માટે જોઈશે ને આગળ કમ્પોનન્ટ્સ. એને ફિલ્ટર બી કરવાના છે અને એ બધાની અસરને બી ઓછી કરવાની. તો મારું આ સિગ્નલ હવે ક્યાં આગળ જાય? હવેનો કમ્પોનન્ટ બોલો. મારું આ એનાલોગ સિગ્નલ આવી ગયું મારી પાસે, પણ મારી સ્ટેટિક રિલેને મારે જે સિગ્નલ આપવાનું છે તો એને આ બધી વસ્તુ શું કરવાની છે? દૂર. તો મારે હવે શું મૂકવું પડે? ફિલ્ટર તો મૂકવાનું જ છે, પણ ફિલ્ટરની પહેલા વિચારો, કેમ કે આ બધા એનાલોગ સિગ્નલ છે. પણ એનાલોગ ટુ ડિજિટલ તો જશે માઇક્રો પ્રોસેસર બેઝ રિલે. અત્યારે તો આ સ્ટેટિક રિલેની વાત ચાલે છે. એસી ને મારે ડીસી માં કરવા પડે. શું જોઈએ? રેક્ટિફાયર ની અંદરમાં પાછી હાર્મોનિક્સ આવશે. એ હાર્મોનિક્સ ને દૂર કરવા શું જશે? તો આના પછીના કેસમાં એ સિગ્નલ મારે ક્યાં આપવાનું છે? રેક્ટિફાયર અને ફિલ્ટર. જો CTPT ના સિગ્નલને હજી તમે અમુક વાર રિલેની જવાબદારી અથવા તો જરૂરિયાત ઓછી હોય, એનું બર્ડન ઓર ઘટાડવું છે. કેમ? કેમ કે આ બધા તો સ્ટેટિક ડિવાઇસ છે. સ્ટેટિક ડિવાઇસ એટલે SCR, MOSFET, IGBT, જેની સ્વિચિંગ સ્પીડ બહુ વધારે છે. તો સર જો એ તો બહુ ફાસ્ટ ઓપરેટ થાય તો એનું બર્ડન બહુ ઓછું કરવું પડે.
તો મારી પાસે આની જોડે સિલેક્ટર સ્વિચ બી મૂકી શકાય. એટલે અહીંયા આગળથી આ જે કરંટનું સિગ્નલ મળ્યું ને, જે 1 એમ્પિયર કે 5 એમ્પિયર અને વોલ્ટેજ 110, હું હજી બી એને ડાઉન કરી શકું છું. તો વોલ્ટેજ અને કરંટ આપણી જરૂરિયાત પ્રમાણે સ્વિચિંગ સ્પીડ વધારે મળી રહે એટલા માટે અને બર્ડન ઓછું થાય એના માટે હજી બી આની આજુબાજુમાં બીજા એક બ્લોક હોય, ઓક્ઝિલરી સીટી, ઓક્ઝિલરી પીટી, જે ફર્ધર આ 1 એમ્પિયર 5 એમ્પિયર સીટીના અથવા તો 110 વોલ્ટ પીટીના એને ઓર ઓછા કરી શકે છે રિલેને જોઈએ એટલા માટે થઈને. તો એ સિગ્નલ મારું ક્યાં જાય? ઓક્ઝિલરી સીટી એન્ડ પીટી. આની જ અંદરમાં કરંટ ફર્ધર હજી સ્ટેપ ડાઉન થશે અને વોલ્ટેજ બી સ્ટેપ ડાઉન થશે. થાય કે ના થાય ભાઈ? આ રિલેની પોતાની જરૂરિયાત છે. દરેક રિલેની માટે ના હોય, પણ રિલેની જરૂરિયાતનો એક ભાગ છે એટલે એને બ્લોક ડાયાગ્રામમાં હું બતાવું છું. આ જ સિગ્નલ હજી સ્ટેપ ડાઉન તો થયા વોલ્ટેજ ને કરંટ, પછી બીજું શું જોઈએ? હાર્મોનિક થી બચાવવા માટેનું પ્રોટેક્શન અથવા તો સિલેક્ટર સ્વિચ. કેમ સિલેક્ટર સ્વિચ? તો કે સર આ 1 એમ્પિયર માંથી તમારે 0.1 લેવા છે, 0.2 લેવા છે કે 0.3 લેવા છે, એનું સિલેક્શન તો હોવું જોઈએ ને તમારી પાસે. એવા ટેપિંગ્સ અંદર હોય. સિટીની સેકન્ડરી સાઈડ ઉપર આવા ટેપિંગ્સ અવેલેબલ હોય કે જેના આધારે તમે કરંટ અને વોલ્ટેજ રિલેને જેટલા જોઈએ છે એટલા આપી શકો. એનાથી શું ફાયદો થાય? તો કે રિલે પરનું બર્ડન ઓછું થાય. બર્ડન શું થાય? ઘટે. જો બર્ડન ઓછું થાય તો સ્પીડ વધી જાય. અને એમ બી મોસ્ફેટ ને આઈજીબીટી જે છે એ કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી, મેગા હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર કામ કરતા હોય એટલે એનો ઓપરેટિંગ ટાઈમ મિલીસેકન્ડ, માઇક્રોસેકન્ડ એટલો નીચો જઈ શકે છે. એ એટલા ક્વિક એક્ટિંગ છે. તો તમારે એનું બર્ડન શું કરવાનું છે? ઓછું. તો એના માટે વોલ્ટેજ અને કરંટને તમે સ્ટેપ ડાઉન કરી શકો છો ફર્ધર મોર. તો જો તમારી ચોપડીમાં આપેલું છે કે નહીં મને ખાલી કહેજો, મને ખબર નથી. સીટીપીટી છે, એના સિગ્નલથી ઓક્ઝિલરી કરંટ ટ્રાન્સફોર્મર અને ઓક્ઝિલરી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પર જાય કે ના જાય? આવું છે? નહીં આપ્યું? હા, ઇનપુટ સર્કિટનો જ ભાગ હોય આ બધો. આ ઇનપુટ સર્કિટનો જ ભાગ છે. જે આ ઓક્ઝિલરી સીટીપીટી કહું છું આ ઇનપુટ સર્કિટનો જ ભાગ છે. કે હજી તો મેં રિલેની અંદરમાં કમાન્ડ નહીં નાખ્યો, એની પહેલા એને સ્ટેપ ડાઉન કરી નાખ્યા ને. તો રિલેની જરૂરિયાત પ્રમાણે એને શું કર્યા મેં? સ્ટેપ ડાઉન. ફિલ્ટર સર્કિટ અહીંયા જ મુકાશે બેટા. હા, ફિલ્ટર સર્કિટ અહીંયા જ મુકાશે. હવે તમે જે કરો છો એ આઉટપુટ ઓછું કરી નાખ્યું. રિલેને જોઈતું ઇનપુટ આવી ગયું. હવે આ રિલેનું ઇનપુટ મારે ક્યાં આપવાનું? રિલેને ડાયરેક્ટ આપી દઉં? ચાલે? કેમ ના ચાલે? સર કેમ કે રહ્યું તો હજી બી એનાલોગ જ છે. હજી તમે એને ડીસી માં કન્વર્ટ કર્યું. તો ડીસી માં કન્વર્ટ કરવા શું જોઈશે? તો આના પછીનો બ્લોક હવે શું છે? તમારી ચોપડીમાં બી જુઓ. મારે વારે ઘડી એટલા માટે કહેવું પડે છે કેમ કે તમે તમારી ચોપડી જ ફોલો કરવાના છો છેલ્લા દિવસે. કોઈ આ વિડીયો નહીં જોવાના. કેમ કે તમે આ ગોખવાના છો. ગોખશો ના, એને સમજો લોજિકલી તો એની મેથે આવડી જશે. મારે તો સિગ્નલ આપવાનું છે તો મેં શું કરી દીધું? હવે આને રેક્ટિફાયર. રેક્ટિફાયરમાં આવશે એટલે આ એસી સિગ્નલ શું થઈ જશે? હવે ડીસી. મેગ્નિટ્યુડ તો તમે ઓછું કરી દીધું છે સર, પણ તો બી આ તો પલ્સેશન આવશે, અમુક રિપલ્સ. તો રિપલ ને શું કરવા પડશે? કાઢવા પડશે. અને એના માટે શું જશે? તો રેક્ટિફાયર એન્ડ ફિલ્ટર બ્લોક કે જે રિપલ ફ્રીક્વન્સી અથવા તો રિપલ કન્ટેન્ટને કાઢી નાખશે અને આઉટપુટ શું આપશે? પ્યોર ડીસી. ઓકે સર, હવે પ્યોર ડીસી આવ્યું તો પછી મારા આગળ કયા ડિવાઇસીસ છે? સ્ટેટિક ડિવાઇસીસ.
એ રિલેના ઇનપુટમાં આવી ગયા. હવે મારું આ ઇનપુટ મારે રિલેને અપાય કે ના અપાય? રિલેને અપાય ને. હવે આ રિલેને ધારો કે હું સિગ્નલ આપું છું તો રિલેમાં તો મારા સ્ટેટિક ડિવાઇસ છે, કાં તો SCR, કાં તો MOSFET, કાં તો IGBT. એને મેં સિગ્નલ આપ્યું તો એની અંદર પોતાની અંદરમાં બી કમ્પેરિઝન થશે કે ભાઈ 5 એમ્પિયર જોઈતું તો 5 એમ્પિયરનું સિગ્નલ છે, એટલો જ કરંટ ફ્લો થાય છે, કન્ટિન્યુઅસલી એ કમ્પેરિઝન બ્લોકમાં જાય. એટલે એ કમ્પેરિઝન બધી જે થશે, પેલામાં મૂવિંગ પાર્ટ હતા, આમાં કોઈ મૂવિંગ પાર્ટ હોય નહીં, પણ એ રિલેનો પોતાનો બ્લોક કે જે આ કમ્પેરિઝન કરતું હોય, જે મેથેમેટિકલી કમ્પેરિઝન થશે, પણ ડિવાઇસ કયા? સ્ટેટિક. તમને યાદ હોય તો તમે છે ને પેલા ફ્લિપ ફ્લોપ્સ ને તો એવું બધું જોયેલું છે, યાદ છે? મેમરી ટાઈપના ડિવાઇસીસ DDI ની અંદરમાં ભણેલા હતા. એ બધા જેવા ડિજિટલના લોજિક બને ને એવા સ્વિચિંગ લોજિક બી બને. એ સ્વિચિંગ લોજિક તમે બનાવી શકો સ્ટેટિક ડિવાઇસથી, અને એનાથી જ કમ્પેરિઝન બી થાય કે ભાઈ 5 એમ્પિયર બરાબર 5 એમ્પિયર છે કે નહીં. જો એ થતું હશે તો રિલે કોઈ ટ્રીપ સિગ્નલ જનરેટ કરે નહીં. તો એ હવે અહીંયા આગળ આવશે પ્રોસેસ. એના પછીનું સિગ્નલમાં પ્રોસેસ એવું લખાયેલું છે. શું લખ્યું છે? અચ્છા, એ લેવલ ડિટેક્ટર એકચ્યુઅલી જે છે ને એ પ્રોસેસ જ છે. 5 એમ્પિયર બરાબર 5 લેવલ કમ્પેરિઝન થયું કે નહીં. એટલે હું કંઈક અલગ બ્લોકનું નામ કહેતો હોઈશ ને તમારી ચોપડીએ જે લખ્યું છે સ્ટીલ આપણે તમારી ચોપડી વાળું જ લખીશું, કારણ કે તમે એ ફોલો કરતા હશો. લોજિક રિમેન્સ ધ સેમ. એ કશું નહીં, કેમ કે ઇનપુટ આવ્યા પછી હવે કમ્પેરિઝન જ થાય. લેવલ ડિટેક્ટર. આ લેવલ ડિટેક્ટર ની અંદરમાં આપણે શું કર્યું એ તમને કહી રાખું છું, બાજુમાં લખી રાખું. કમ્પેરિઝન એટલે કે તમારો કમ્પેરેટર બ્લોક જે શું કરશે? ઇનપુટ અને સેટ વેલ્યુ આ બંને ઇઝ ઇક્વલ્સ ટુ હોવી જ જોઈએ, અથવા તો આનાથી નાની હોવી જોઈએ, તો રિલે ટ્રીપ ના થાય. પણ જો ઓવર થઈ ગઈ તો ઓવર કરંટ રિલે છે મારી, ધારો કે, તો એ સિગ્નલ શું કરશે? ઓવર કરંટ નું સિગ્નલ ડિટેક્ટ કરશે અને જનરેટ કરશે. હવે આ લેવલ ડિટેક્ટરે ડિટેક્ટ કરી લીધું કે ભાઈ ફોલ્ટ થયો, તો તમારે ફાયરિંગ સિગ્નલ મળશે, તમારું SCR ટ્રિગર થાય, પછી સિગ્નલ જનરેટ કરતા સુધી થોડીક મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડ જેવો ટાઈમ જાય. એટલે કે એ ટાઈમ તમારો ડિસિઝન ટાઈમ. એને શું કહેવાય? ડિસિઝન ટાઈમ, કે રિલે ડિસિઝન લઈ રહી છે, જેને તમે ડિલે ટાઈમ બી કહી શકો. એને તમે શું કહી શકો? કેમ કે એટલા સમય પછી ઓપરેટ થશે. તો હવે આ સિગ્નલ કઈ ગયું? તો કે ટાઈમરની અંદરમાં. આ ટાઈમરને તમે ડિલે ટાઈમર બી કહી શકો, અથવા તો ડિસિઝન મેકિંગ ટાઈમર બી કહી શકો, કે કેમ કે એને ડિસિઝન લેતા એટલો ટાઈમ લાગશે. કમ્પેર કરીને તાત્કાલિક નહીં થઈ જાય, કેમ કે આપણી કેરેક્ટરિસ્ટિક પ્રમાણે તમે ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક બી કાઢશો, IDMT બી લઈ શકો, કાં તો ડિફાઇનાઇટ ટાઈમ લોજિક બી લઈ શકાય. તો એમાં ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે ત્યાં ટાઈમર બ્લોક પાસે જશે. હવે તમે જે ટાઈમર બ્લોક પાસેથી સિગ્નલ લઈને આવ્યા, કાં તો ડિલે ટાઈમર, કાં તો ડિસિઝન મેકિંગ ટાઈમર, તમારે જે કેવું હોય તમે કહી શકશો. હવે આ ટાઈમરનું સિગ્નલ જે આવ્યું, તો આ સિગ્નલ તો બહુ નાના છે. તમારે બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ કરવાની છે, તો એનું સિગ્નલ એટલે કે એનું એમ્પ્લિટ્યુડ શું કરવું પડશે? મોટું. એમ્પ્લિટ્યુડ વધારવા શું વપરાય? એમ્પ્લીફાયર. તો હવે આ સિગ્નલ મારે ક્યાં આપવાનું? એમ્પ્લીફાયર. આ એમ્પ્લીફાયર સિગ્નલ હવે ક્યાં જાય? તો કે બ્રેકરની ટ્રીપ કોઇલ, એટલે ટ્રીપ કોઇલ અથવા તો બ્રેકર ટ્રીપ કોઇલ. જેવું આ બ્રેકરની ટ્રીપ કોઇલ પર જાય તો આ તમારો ધારો કે આ મેઇન બસ બાર હતો, અહીંથી આ તમારી લાઈન જતી હતી, અહીંથી અમારું બ્રેકર જે છે એ ક્લોઝ કોન્ટેક્ટ હતો આ, અને અમારી લાઈન જઈ રહી છે. ફોલ્ટ થયો છે એટલે આ સિગ્નલ જે હતું ને બ્રેકરની ટ્રીપ કોઇલનું સિગ્નલ, એ ડાયરેક્ટ આને મળશે. આ નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ જે હતો ને એ હવે શું થઈ જશે? ઓપન. તો સ્ટેટિક રિલેની રીતે થઈને આ બ્રેકર ફોલ્ટી કન્ડિશનમાં ઓપરેટ થાય. ઓવર કરંટની રીતે, જો ઓવર કરંટની રીતે આ સમજજો.
આ લોજિક સાયકલ આવી રીતે આખી પૂરી થઈ. આ એટલા માટે કહું છું કારણ કે બ્રેકરની ટ્રીપ કોઇલને સિગ્નલ મળ્યું તો એ શું કરે છે તો કે ભાઈ બ્રેકરને કમાન્ડ આપે છે કે ભાઈ તું નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ શું કર, ઓપન. એટલે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ એકબીજાથી આઇસોલેટ થઈ જાય. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? લખી નાખ. અમુક વાર શું થશે, આ સ્ટેટિક રિલે જે છે તો આના ફાયદા શું, ચલો મને કેવા લાગો. જો એક તો કે સર આમાં કોઈ મૂવિંગ પાર્ટ નથી એટલે ટોર્ક ને આન તે બધાને ઘસારો ના લાગે, મેન્ટેનન્સ ઓછું થઈ ગયું. રિલાયબિલિટી સારી મળશે સાહેબ, મેન્ટેનન્સ ઓછું કરવું પડશે. ઝડપ સાહેબ એસસીઆર ને આન તે બધું મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડમાં ઓપરેટ થાય તો સ્પીડ વધારે, તો બર્ડન ઓછું. ફ્રીક્વન્સી તો 50 હર્ટ્ઝ પર ઓપરેટિંગ થવાની છે, બાકી ફિલ્ટરિંગ ને આન તે બધું છે. બીજા એસએચ એડવાન્ટેજીસ જે તમે જાણતા હોય એ જ કે ભાઈ સાહેબ ઓપરેટિંગ ટોર્ક, મૂવિંગ ટોર્ક એનો કોઈ પ્રોબ્લેમ આમાં આવશે નહીં કેમ કે ડિસ્ક જ નથી, ફરતા ભાગ ના હોય તો ટોર્ક હોય. આને તો જેવું ગેટ ટ્રિગર થાય એટલે તરત સિગ્નલ આપી જ દેશે. ગેટ ટ્રિગરિંગ કેવી રીતે થશે, આ કમ્પેરિઝન નો બ્લોક જે છે એ ટ્રિગરિંગ સિગ્નલ આપશે અને એના લીધે જે એસસીઆર અહીંયા કરતી કન્ડક્ટ થશે કન્ડક્શન. પણ આનો ઓપરેટિંગ ટાઈમ વધારે સારો, ફોલ્ટ ક્લિયરિંગ ઝડપથી થઈ શકે, સિસ્ટમને થતું નુકસાન ઘટાડી શકાય, સાઈઝ નાની થઈ ગઈ, જગ્યા ઓછી રોકે, ઇઝીલી માઉન્ટ અને કોઈ બી કમ્પોનન્ટ હોય તો લાઈને બદલી શકાય. ક્લિયર? આ બધા એના એડવાન્ટેજીસ છે. પણ સાથે સાથે એની લિમિટેશન્સ બી છે. પૈસા, કોસ્ટ સૌથી વધારે લાગે. બીજું, બધા ઇલેક્ટ્રોનિક પાર્ટ એકબીજા સાથે લાગેલા છે એક જ પીસીબી પર, તો કયો કમ્પોનન્ટ ખરાબ થયો છે ડિટેક્ટ કરવા માટે તમારે મહેનત કરવી પડે. એનું સોલ્ડરિંગ કોઈ હોશિયાર માણસ ના કરતો હોય અને કમ્પોનન્ટ બદલવા બેઠો તો હારો પાર્ટ બી ખરાબ કરી શકે છે. બીજું કે સર રોજ જે ડિવાઇસીસ બદલાતા જાય તો મારે એસસીઆર ની જગ્યા પર મેં એ જ નંબર વાળો એસસીઆર ની જગ્યા પર કોઈ બીજો લગાડી દીધો તો સિસ્ટમના પરફોર્મન્સ પર અસર થાય. પ્લસ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, ધારો કે ઓવર વોલ્ટેજનો સર્જ આવી ગયો તો મેલ્ટ થઈ જાય, વોલ્ટેજ સર્જ સહન ના બી કરી શકે. તાપમાનનો વધારો થાય તો એની સીધી અસર એની સર્કિટ પર થાય. તાપમાન વધે તો રેઝિસ્ટન્સ, તાપમાન વધે તો રેઝિસ્ટન્સ ઘટે. કેમ? સેમિકન્ડક્ટર મટીરિયલ છે, સેમિકન્ડક્ટરમાં ઊંધું હોય, મેટલમાં ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ વધે, સેમિકન્ડક્ટરમાં એવું ના હોય, ટેમ્પરેચર વધે રેઝિસ્ટન્સ ઘટે. તો એની આડકતરી અસર ઓપરેટિંગ ટેમ્પરેચરની બધા પર થતી હશે. બીજું ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, માર્કેટમાં મળતું બંધ થઈ ગયું તો શું કરવાનું એ રિલેનું? રોજે રોજે એડવાન્સમેન્ટ થાય છે, તે પાર્ટ જ બનતા બંધ થઈ ગયા તો તમે શું કરશો? એટલે એનો લાઈફ સાયકલનો જે ડેટા મળવો જોઈએ તમને મળે નહીં કેમ કે એડવાન્સમેન્ટ એટલા ફાસ્ટ છે. ક્લિયર? તો સ્ટેટિક રિલે આજે આપણી વચ્ચેથી આવજો થઈ ગઈ. બીજું કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ક્લિયર છે? આમાં જે સ્ટેટિક રિલે જોઈ, આ સ્ટેટિક રિલે ની અંદરમાં સ્ટેટિક કમ્પોનન્ટ એટલે આઈજીબીટી, મોસ્ફેટ, એસસીઆર જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ હતા. ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટની રિલાયબિલિટી પર એક ક્વેશ્ચન હતો. બીજું એની પાસે મેમરી નથી એટલે સ્ટોરેજ ના થઈ શકે, તો ફોલ્ટ ક્યારે થયો, કેવો થયો કશી ખબર નથી પડતી. એ જ સમય દરમિયાન માઇક્રો પ્રોસેસરનું ઇન્વેન્શન થઈ ગયું કે ભાઈ માઇક્રો પ્રોસેસરની ચિપ મળવા લાગી, 8085 માઇક્રો પ્રોસેસર. એ માઇક્રો પ્રોસેસરની અંદરમાં એની આજુબાજુ બધા પેરિફરલ્સ તમે લગાડી શકો તો એમાં મેમરીને બી ઇન્ટિગ્રેટ કરી શકાતી હતી. તો હવે એનું વધારો થવાના કારણે થઈને રિલેની અંદરમાં બી ટેકનોલોજીમાં વધારો થયો. પછી આવી માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે હોય તો સ્ટેટિક જ, આમાં બી કોઈ ફરતા ભાગ નહીં, પણ એ કહેવાય માઇક્રો પ્રોસેસર બેઝડ રિલે.
માઇક્રો પ્રોસેસર બેઝ રિલે આગળ જતા જતા બધા અલગ અલગ પ્રકારના પ્રોસેસર્સ ને કંટ્રોલર્સ ડેવલપ થતા ગયા અને અત્યારે જે માર્કેટમાં મળે છે બધી છે ન્યુમેરિકલ રિલે. શું કહેવાય? ન્યુમેરિકલ રિલે ને તમે કહો છો ડિજિટલ રિલે. શું કહો છો? ડિજિટલ અથવા તો ન્યુમેરિકલ રિલે. તો સર આ પ્રકારના રિલે ને પાવર સિસ્ટમમાં કેવી રીતે ઓપરેશન આપે? હવે આને બી સીટી ને પીટી ના ઇનપુટ તો હોય કે ના હોય? ઓકે, એટલે આનું બી ઇનપુટ તો ક્યાંથી આવશે? સેન્સર્સ અથવા તો સીટી પીટી. સેન્સર અથવા તો સીટી એન્ડ પીટી. તમે કરંટ ટ્રાન્સફોર્મર માંથી આપો કાં તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માંથી આપો. હવે આ બધા કયા સપ્લાય હોય? એનાલોગ. તમારી ડિજિટલ રિલે કયા સપ્લાય પર ઓપરેટ થવાની છે? ડિજિટલમાં. તો મારે સૌથી પહેલા શું કરવું પડે? એનાલોગ થી ડિજિટલ. કાં તો સૌથી પહેલા તો સ્ટેટસ ડાઉન કરી દઈએ કે ભાઈ ઓક્ઝિલરી સીટી ને સપ્લાય આપો. જે પેલામાં આપતા એવું તમે આમાંય કરી શકો, પણ એ રિલેની રિક્વાયરમેન્ટ પર જાય. જો રિલેની ઉપર લખેલું હોય કે એને કેટલું જરૂરી છે, તો એના કમ્પોનન્ટ ને એનો બ્લોક ડાયાગ્રામ દરેક રિલેનો હોય, તો એના આધારે તમે આગળનું સિલેક્શન કરી શકો છો. સીટીપીટી થી ક્યાં આગળ આપવું ભાઈ? આ સિગ્નલ કન્ડિશનિંગ નો જે બ્લોક તમે કહો છો, આ સિગ્નલ કન્ડિશનિંગ ની અંદરમાં બધી બહુ પ્રોસેસ થશે. જેમ કે સિગ્નલ કન્ડિશનિંગ, તો આમાં સૌથી પહેલા શું થશે? તો કે ભાઈ આ એનાલોગ સિગ્નલ જે છે, એનાલોગ, એનું કન્વર્ઝન શેમાં થશે? ડિજિટલમાં. એના ઇક્વિવેલેન્ટ ઇલેક્ટ્રિકલ. શું કહેવાય? ઇક્વિવેલેન્ટ ઇલેક્ટ્રિકલ ડિજિટલ સિગ્નલ. ઇક્વિવેલેન્ટ શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એક્ઝેક્ટ એના જેટલું જો મૂલ્ય ના આવે તો તમારું સિગ્નલ ક્યાંક લોસ્ટ થઈ રહ્યું છે એવું કહેવાય. આ એડીસી ની અંદરમાં જ જાય. એ એડીસી ની અંદરમાં જાય પછીથી સિગ્નલની ઉપર મેથેમેટિકલ બધી પ્રોસેસિંગ થયા કરે. કારણ કે હવે તમારું એનાલોગ સિગ્નલ શું થઈ ગયું છે? ડિજિટલ ફોર્મમાં. આ ડિજિટલ ફોર્મમાં આવેલું સિગ્નલ આગળ જશે એસ એન્ડ એચ. શું કહેવાય? એસ એન્ડ એચ સર્કિટ. સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. શું હોય? સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. આની અંદરમાં કન્સેપ્ટ છે ને, આ સ્લાઇડિંગ વિન્ડો તમને દેખાય છે, આ જ કન્સેપ્ટ છે કે એ એક સાથે કેટલા સેમ્પલ લઈ શકશે. એની આવી રીતની એક વિન્ડો ચાલતી હોય, સેમ્પલિંગ વિન્ડો કહેવાય. એને શું કહેવાય? સેમ્પલિંગ વિન્ડો. આમાં ધારો કે 8 સિગ્નલ આવી શકતા હોય. કેટલા? 8. તો 0 થી 8. તમારી ગાડીની કેપેસિટી હોય ને કે ભાઈ 5 જણ બેસી શકે કે 7 જણ બેસી શકે, એવી રીતે આમાં કેટલા સિગ્નલ આવી શકે? ધારો કે 8. તો 0 થી 7, 8 સિગ્નલ આવી ગયા. હવે જેવું 8મું સેમ્પલ આવે ને, તો અહીંથી એક સેમ્પલ કઈ જાય? ખસતું જાય. એટલે શું થાય? 1 to 8, 2 to 9, 3 to 10. કેમ? કારણ કે એની સેમ્પલિંગ વિન્ડોની ફ્રેમ જ એટલી છે. જો તમને બતાવું અહીંયા આગળ એક ઓપરેશન પર, તમે પાછળનું જે પિલર છે ને, આ જોજો. એક સેમ્પલ આવશે ને તો એની આગળ વાળું એક સેમ્પલ ખસતું જશે. જો ખસી રહ્યું છે એક સેમ્પલ, એક સેમ્પલ ઓછું થશે. એટલે કે એક સેમ્પલ જે હટતું જાય, પણ સેમ્પલિંગ વિન્ડો તો એટલી ને એટલી જ છે, એ બદલાય. ક્લિયર? આ જ કન્સેપ્ટ આની અંદરમાં છે ડિજિટલ રિલેમાં. એ જેટલા સેમ્પલ આવશે એટલા સેમ્પલ કલેક્ટ કરશે ને એટલું જ હોલ્ડ કરી રાખશે અને એટલા પર જ પ્રોસેસ કરશે એટ અ ટાઈમ. આ સેમ્પલિંગ વિન્ડોમાં જેટલા સેમ્પલ્સ છે એ જ. હવે સર એ સેમ્પલ આવે કેવી રીતે? તો તમારું આ એનાલોગ સિગ્નલ જે હતું ને, એને તમે ઓલરેડી એના ઇક્વિવેલન્ટ ડિજિટલમાં કન્વર્ટ કરી દીધું. મેગ્નિટ્યુડ વાઇઝ આવું ખબર છે જતું હોય, એનાલોગ થી ડિજિટલ. હવે આમાં નીચે કઈ જ ના હોય, ડિજિટલ થઈ ગયું એટલે આવું તમારું એડીસી નું સિગ્નલ જતું હોય.
આ સિગ્નલની અંદર આ સેમ્પલ અહીંયા આગળ હોય કે જેના ઉપર એ પ્રોસેસ કરે છે એટ અ ટાઈમ, અને એટલું જ સેમ્પલ એ શું કરી રાખશે, હોલ્ડ કરી રાખશે. એટલે ત્યાં આગળ કે સેમ્પલિંગ એન્ડ હોલ્ડિંગ સર્કિટ, આટલા જ સિગ્નલ ઉપર એને પ્રોસેસ કરે. હવે આ સિગ્નલ પર સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટમાં એની પાસે જે સિગ્નલ હતું એ જોવું. હવે સિગ્નલની અંદરમાં બે પ્રકારે ઓપરેશન થતું હોય. એક હોય એજ ટ્રિગર. શું હોય? તમે ડિજિટલમાં ભણ્યા જશો આવું, એજ ટ્રિગર. અને બીજું છે લેવલ ટ્રિગર. શું હોય? લેવલ ટ્રિગર. એટલે લેવલ હાઈ હોય કાં તો લેવલ લો હોય, એટલે 0 પર ઓપરેટ થાય કાં તો 1 પર. તો પોઝિટિવ એજ ટ્રિગર હોય કાં તો નેગેટિવ, એને કહેવાય રાઇઝિંગ એજ અથવા તો ફોલિંગ એજ. આવા શબ્દો તમે સાંભળેલા છે. આ રિલેના ઓપરેશન માટે આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એ એટલા જ સેમ્પલને મેનેજ કરશે. હવે સેમ્પલ એની પાસે છે, એના ઉપર એને મેથેમેટિકલ ઓપરેશન કરવા પડશે, એટલે એને જરૂર છે નહીં પડશે, હવે મગજની જરૂર પડશે, એટલે કે પ્રોસેસર. હવે આ સિગ્નલ ક્યાં જાય? પ્રોસેસર પાસે. એટલે મલ્ટીપ્લેક્સર એટલે કેવું, કેમ કે તમારું જો મેં સીટી એન્ડ પીટી બેવ લખ્યા છે અહીંયા આગળ, એટલે મેં અલગ સર્કિટ નથી બનાવતો એની. તો હવે મેં મલ્ટીપ્લેક્સરને ડાયરેક્ટ જ સિગ્નલ જવા દઉં છું. તમારામાં શું હશે કે નીચેથી પીટી જતું હશે ને ઉપરથી સીટી જતું હશે, અને પછી આ બંને અહીંયા આગળ ભેગા થઈ જતા હશે. કેમ? કારણ કે જો ડિસ્ટન્સ રિલે હોય તો બી એને વોલ્ટેજ અને કરંટના ઇનપુટ જોઈશે, ડાયરેક્શનલ હશે તો બી એને વોલ્ટેજ અને કરંટ જોઈશે, અને પાવર હશે તો બી એને વોલ્ટેજ અને કરંટ. તો ત્યાં સિગ્નલ શું કરવા પડશે? મલ્ટીપ્લાય, એટલે મલ્ટીપ્લેક્સર. એટલે ત્યાં શું હશે? મક્સ. શું લાગેલું હશે? મક્સ. 8x8 નું બી મક્સ હોઈ શકે. એ તમારું મલ્ટીપ્લેક્સર સર્કિટ છે. એ શું છે? મલ્ટીપ્લેક્સર. મલ્ટીપ્લિકેશન થઈ ગયું. તો હવે શું જશે? ALU માં અથવા તેના પ્રોસેસરમાં, કે જ્યાં કમ્પેરિઝન કરવાની હશે. કારણ કે હવે એની પાસે આ ફિલ્ડનું સિગ્નલ આવી રહ્યું છે, પણ આવું એની પાસે એક સેટ સિગ્નલ બી હશે, રેફરન્સ, જેની સાથે એને કમ્પેર કરવાનું હશે. તો એ શું જશે હવે? મલ્ટીપ્લેક્સર પછીથી લોજિક એટલે કે પ્રોસેસર બ્લોકમાં. ક્યાં જશે? પ્રોસેસર બ્લોક. આ પ્રોસેસર કોઈ બી હોઈ શકે, આ પ્રોસેસર કોઈ બી હોઈ શકે. પ્રોસેસરની અંદરમાં આ બધા ઓપરેશન થશે, એ ક્યાં થશે? ALU ની અંદરમાં, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. કારણ કે બધા જ ગાણિતિક પ્રોબ્લેમ્સ જે કંઈ બી કમ્પેરિઝન કરવાના છે સિગ્નલને, એ બધા ક્યાં થતા હશે? પ્રોસેસરના કોરમાં. અને એનું મગજ શું છે? ALU, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. તો તમારો જે બી બ્લોક, શું લખેલું છે ભાઈ તમારો બ્લોક? એટલે મલ્ટીપ્લેક્સર પછી એડીસી સીધું થોડી. પણ એ ઓલરેડી આપણે આગળ કરાવી દીધું, ચલો વાંધો નહીં. એટલે એનાલોગ થી ડિજિટલમાં કન્વર્ટ થયું, પછીનું સિગ્નલ જશે પ્રોસેસરમાં, એવું છે? પછી પ્રોસેસરમાં છે, પણ ઓલરેડી તમે અહીંયા આગળથી જેને ડિજિટલમાં કન્વર્ટ કરી દીધેલું છે. કઈ નહીં. હવે શું છે? આ તમારું પ્રોસેસર, જેની અંદરમાં તમારું ડિજિટલ સિગ્નલ આવી ગયું છે. પ્રોસેસરની અંદરમાં કમ્પેરિઝન થશે અને લોજિક બનશે, અને એના આધારે સિગ્નલ જનરેટ થશે. એટલે આ શું આપશે? આઉટપુટ. પણ આ કયું આઉટપુટ આવશે? ડિજિટલ. કેમ કે પ્રોસેસર તો ડિજિટલ સિગ્નલ જ આપવાનું છે, એટલે કયું આઉટપુટ આપશે? ડિજિટલ આઉટપુટ. આ ડિજિટલ આઉટપુટને પાછું તમારે તો બ્રેકરની ટ્રીપ કોઇલ એનર્જાઇઝ કરવાની છે, એટલે એને પાછું એનાલોગમાં નહીં કન્વર્ટ કરવું પડે. વિચારો. એટલે આ ડિજિટલ આઉટપુટ જે છે ને, એ પછી જશે DAC માં. આ લખેલું છે તમારા બ્લોકમાં? આ કોઈ જગ્યાએ નહીં લખતા. પછી તમે આટલો જ બ્લોક ડાયાગ્રામ દોરીને આવશો ને સર કમ્પ્લીટ કર્યું છે. નથી બેટા કર્યું. ટ્રીપ સર્કિટની લગીન જ્યારે સિગ્નલ પહોંચાડવાનું હોય ત્યાં સુધી તમારે આખી પ્રોસેસ બતાવવી પડશે. એટલે આ ડિજિટલ આઉટપુટ શેમાં જશે હવે? DAC માં. ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. એનાલોગ સિગ્નલ આવ્યું, એ તો મૂલ્ય નાનું છે. આ નાના મૂલ્યને પાછું શું કરવાનું? મોટું. એટલે પાછો કયો બ્લોક આવશે? એમ્પ્લીફાયર બ્લોક. એમ્પ્લીફાયર બ્લોક થી ક્યાં જશે? તો કે ભાઈ ટ્રીપ કોઇલ. આ એનું એકચ્યુઅલ આઉટપુટ છે. અને આ ટ્રીપ કોઇલ ક્યાં જશે?
તો કે અહીંયા આગળ જે બ્રેકર લાગેલું હશે ને એની કોઇલ એનર્જાઇઝ થતી હશે. તો આ કેસની અંદરમાં ઓપન થશે તો હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ છૂટો પડશે. તમારી આ બ્લોક ડાયાગ્રામમાં આટલી જે વસ્તુ નહીં લખેલી ને આ સમજી લેજો, કેમ કે એકચ્યુઅલ પ્રોસેસ તો પૂરી થઈ રહી છે. એટલે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક કાં તો કઈ બી જોશો ને તો એમાં આટલું પૂરું થાય જ, તો જ એનું આખું આર્કિટેક્ચર ને એનું આખું ફંક્શનિંગ પૂરું થશે. કારણ કે તમને જ્યારે બી ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ પૂછે તો એના એક ફંક્શન સુધી જવાનું હોય, કે ઓપરેટ કેવી રીતે થશે ત્યાં સુધીની ડિટેલ આપવાની હોય. તો આ ખાલી જે નથી આપેલું તમારી ચોપડીમાં, આ ખાલી જોઈ લેજો. લખશો કે નહીં લખો એ નોલેજની વસ્તુ છે. તમે આટલે સુધી છોડી દેશો તો જે લોકો તમારા બ્લોક ડાયાગ્રામ જોઈને ચોપડીમાંથી ચેક કરવા વાળા હશે તો જીટીયુ તો તમને માર્ક્સ મળી જ જવાના છે. પણ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જાઓ ને તો એકચ્યુઅલી આ સિક્વન્સ હોય છે, કેમ કે ત્યાં આગળ તમારી પાસે આવી કોઈ વસ્તુ નહીં હોય કે હા સર મારી ચોપડી જોઈ લો સર જો ચોપડીમાં નહીં આપેલું છો, ઇન્ટરવ્યુમાં આવું કહેવાશે? આ બધું ત્યાં નહીં થાય. ત્યાં ક્વિક ડિસિઝન લેવાના છે ને તમે એન્જિનિયર છો ત્યાં, એટલે એ ટાઈમે બિહેવ એન્જિનિયર જેવું કરજો અને અત્યારથી વિચારો બી એ જ રીતે, તો તમારા કન્સેપ્ટ એવા બનશે. લખી નાખો.